મનરેગા યોજનામાં કરોડોના કૌભાંડ મામલે કોંગ્રેસના નેતાની મુશ્કેલી વધી છે। અગાઉ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા અને તેમના પુત્રને જેલમાં જવાનો વારો આવ્યો હતો। જો કે તેમના શરતી જામીન થયા અને ત્યારબાદ કોર્ટે હવે જામીન રદ કર્યા છે અને સરેન્ડર થવાનો આદેશ કર્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવે છે। ગુજરાતમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બને છે, કારણ કે ગરીબનો કોળિયો છીનવવાનો આરોપ છે તે પૂર્વ મંત્રી બચુ ખાબડના જ બે દીકરાઓ સામે થયો હતો। તો બીજી બાજુ ભ્રષ્ટાચાર સામે લડત કરી રહ્યા હોવાનો દાવો કરતી કોંગ્રેસના નેતા અને તેમના પુત્રનું પણ મનરેગા કૌભાંડમાં નામ સામે આવ્યું હતું અને તેમને જેલમાં જવાનો વારો આવ્યો હતો। જો કે જે તે સમયે ભાજપના ધારાસભ્ય અને મંત્રીના પુત્રનું નામ સામે આવતા બચુ ખાબડની ગાંધીનગરમાં નો એન્ટ્રી થઈ હતી, કારણ કે તેમણે સતત કેબિનેટ બેઠકમાં પણ હાજર રહેતા ન હતા। જો કે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં પણ તેમણે હાજર ન રહ્યા હતા અને તેમનું મંત્રીપદ જોખમમાં છે તેવી જે તે સમયે ચર્ચા પણ થતી હતી અને નવા મંત્રીમંડળમાં તેમનું પત્તું પણ કપાઈ ગયું હોવાની ચર્ચા છે। જો કે ત્યારબાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસના નેતા હીરા જોટવા સામે આરોપ લગાવ્યા હતા અને ત્યારબાદ ચૈતર વસાવા સામે હીરા જોટવાએ માનહાનિનો કેસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અને ત્યારબાદ હીરા જોટવા અને તેમના પુત્ર સામે મનરેગા કૌભાંડના આરોપ લાગે છે અને તેમની સામે ગુનો પણ નોંધવામાં આવે છે અને તેમને જેલમાં જવાનો વારો આવે છે। જો કે હીરા જોટવા અને તેમના પુત્રના શરતી જામીન થાય છે અને ત્યારબાદ આ શરતી જામીનને કોર્ટમાં ફરી પડકારવામાં આવે છે અને કોર્ટ છે તેમના જામીન રદ કરી દે છે। જો કે કોર્ટે હવે પિતા પુત્રના શરતી જામીન રદ કરીને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે અને હવે ફરી એકવાર કોર્ટના હુકમ મુજબ હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાએ 13 ડિસેમ્બર સવારે 11 વાગ્યા સુધીમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સરેન્ડર થવાનું રહેશે। જો તેઓ નિર્ધારિત સમય મર્યાદામાં હાજર નહીં થાય તો તેમના વિરુદ્ધ ધરપકડનો વોરંટ પણ નીકળી શકે છે। આમ કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના પુત્રને મનરેગા કૌભાંડના આરોપમાં ફરી એકવાર જેલમાં જવાનો વારો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે જ્યારે મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના બે પુત્રોના નામ સામે આવ્યા હતા ત્યારે કોંગ્રેસ દ્વારા સરકારનો ઉધડો લેવામાં આવતો હતો, પણ જ્યારથી કોંગ્રેસના દિગ્ગજ નેતા પર મનરેગા કૌભાંડના છાંટા ઉડ્યા તો કોંગ્રેસ જાણે મનરેગા કૌભાંડનો મુદ્દો જ ભૂલી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે। આ સ્ટોરી અંગે તમારો શું મત છે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો। આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।